आज जब वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर पालिका की सामान्य सभा चल रही थी, उस दौरान सामाजिक कार्यकर महेंद्र सिंह राठौड़ पालिका की बड़ी कचहरी के मुख्य गेट पर स्मशानों के निजीकरण के मुद्दे में विरोध लेकर पहुंचे थे। लेकिन उस दौरान सिक्योरिटी और पुलिस की ओर से गेट बंद कर उन्हें पालिका की अंदर प्रवेश करने से रोका गया, जिसके बाद वहां पर विवाद खड़ा हो गया। दरअसल कल पालिका की जो सभा स्थगित की गई थी वो आज फिर शुरू हुई, लेकिन उससे पहले ही पुलिस का काफिला पालिका के परिसर में तैनात कर दिया गया था और सिक्योरिटी की ओर से पालिका का मुख्य द्वार बंद कर दिया गया था। आज जब पालिका की सामान्य सभा शुरू हुई तो उस दौरान सामाजिक कार्यकर और करनी सेना के राष्ट्रीय प्रवक्ता महेंद्र सिंह राठौड़ वहां पर पहुंचे और स्मशानों के मुद्दे में जो भ्रष्टाचार हुआ है उस मामले की पेशकश करने लगे। लेकिन पुलिस और सिक्योरिटी स्टाफ की ओर से द्वार खोले नहीं गए, जिसके मद्देनजर उनकी ओर से रोष प्रकट किया गया। આજે હું એક તમારા સૌની સામે મહત્વનો પુરાવો લઈને આવ્યો છું। વિરોધ પક્ષના 8 કોર્પોરેટર એટલે વિરોધ પક્ષના નેતાએ સ્પષ્ટ સ્મશાન ખાનગીકરણ એટલે કે સ્મશાન કોન્ટ્રાક્ટરોને આપવાનો વિરોધ નોંધાવી દીધો છે। રહ્યો સવાલ 68 કોર્પોરેટરોનો, કારણ કે એક કોર્પોરેટર આશીષ જોશીએ પણ કીધું છે કે ભાઈ સ્મશાનમાં હું આ કોન્ટ્રાક્ટમાં એમની સાથે નથી, તો બાકીના જે 68 રહ્યા એ 68માંથી કેટલાય સહમતિ આપી છે। અને આપ સૌની જાણ માટે સ્મશાન કોન્ટ્રાક્ટ પદ્ધતિ સામાન્ય સભામાં પાસ કરવામાં નથી આવી। સ્થાયી સમિતિમાં બેઠેલી બલાડીઓએ સીધે સીધું દૂધ ગરમ કરીને મલાઈ ખાઈ લીધી છે। આ આપણે વડોદરાવાલા મારા મોદીજીના પ્રેમમાં આંધળા થઈ ગયા હતા। આપણે સામાન્ય સભામાં સ્થાયી સમિતિમાં શું પાસ થાય છે, આપણે આંધળા હતા કે આપણી પાર્ટી આપણા લોકો, પણ આપણે તો આ ચોરોને મોર સાચવવા આપ્યો। વડોદરા રૂપી મોર આ લોકોએ પીછા ઉખેડીને મોરને કદરૂપો કરી નાખ્યો। વડોદરા વાસીઓ હવે દશામાના દિવસો ચાલુ થવાના છે, એટલે આ લોકોને આપણે આરતી કરવા બોલાયા છે। એટલે પ્રસાદ વિતરણ કાર્યક્રમની આપણે શરૂઆત કરી દો કે 68 કોર્પોરેટરોને આરતી કરવા બોલાવાના છે। એમને સવાલ કરવાનો છે કે સ્મશાનમાં તમે દલાલી ખાધી અને જો સ્મશાનને તમે કોન્ટ્રાક્ટરને હવાલે કર્યો છે તો હવે પ્રસાદ જ આ સદબુદ્ધિ આપવા માટેનું આપણી પાસે માધ્યમ બન્યું છે। એટલે આ દશામાના 10 દિવસથી આ લોકોને પ્રસાદ વિતરણ કાર્યક્રમ ચાલુ કરવાનો છે। ગણપતિમાં પ્રસાદ આપવાના છે, નવરાત્રમાં આપવાના છે। એટલે આ ઇલેક્શન પહેલા પ્રસાદ વિતરણ કાર્યક્રમ વડોદરાના સંસ્કારીજનોએ સંસ્કાર બતાવીને પૂર્ણ સંસ્કારમાં પ્રસાદ આપી અને આપણે સદબુદ્ધિ મેળવવાનો છે। બીજો અગત્યનો અહેમ, મેં ગઈકાલે આ લોકોએ મને બોલવા નહોતો દીધો આપ સમક્ષ, અને આપ સાથે પણ ધક્કા મુક્કી કરી હતી। હું મીડિયા એટલે લોકશાહીનો ચોથો આધાર, પણ એની બી આ લોકોએ આમાન્ય જાળવી નથી, કારણ કે હજુ સરમુખત્યારશાહી નથી। 116 કરોડ રૂપિયાની આ લોકો ખીચડી કહી ગયા। આકસ્મિક જે આપવામાં રૂપિયા એડવાન્સમાં આપવામાં આવે એનો કોઈ હિસાબ આપ્યો નથી। ઉપરથી આપણા વડોદરા શહેરના સાંસદ પોલીસના વહીવટદારોના નામ બહાર પાડે છે, તો અહીં સેવા સદનમાં મેવા ખાનારા વહીવટદારોના નામ બહાર પાડો। ટાઉન પ્લાનિંગનો વહીવટદાર કોણ, આરોગ્ય ખાતાનો વહીવટદાર કોણ, સ્મશાનોનો વહીવટદાર કોણ, તમારા કલેક્ટર ઓફિસનો વહીવટદાર કોણ, મામલતદાર ઓફિસનો વહીવટદાર કોણ। તો હું આપના માધ્યમથી સાંસદશ્રીને કહેવા માંગુ છું, સાહેબ તમારા બી વહીવટદારના નામ બોલો। આ 108 આ જે 116 કરોડ રૂપિયાની આ લોકો જે કહે છે કે અમે પૂરમાં ખીચડી ખવડાવી, બરાબર છે, ફ્રેન્ચ સેન્ડવિચો ખાધી, રેડ લેબલો પીધી, એ આ 116 કરોડ રૂપિયાનો હિસાબ માંગવો પડે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।